હેલો, આજના આપણા ક્લાસમાં આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે સમજીશું. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના યુઝીસ શું છે અને એને ક્વેશ્ચનમાં અને નેગેટિવ ફોર્મમાં કેવી રીતે આપણે કન્વર્ટ કરી શકીશું એ પણ જોઈશું. અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસનું ફોર્મ હું તમને એકદમ ઇઝી ભાષામાં સમજાવીશ, જેથી તમને એકદમ સરળ રીતે યાદ રહી જશે. તો વિડીયો પૂરો જોજો, જેથી તમને સમજ પડે, અને જો સમજ ના પડે તો તમે મને કમેન્ટ કરી શકો છો. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ને કેવી રીતે એનું ફોર્મ્યુલા શું હોય છે એ જોઈ લઈએ. પહેલા પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ તમે જોઈ રહ્યા છો, એનું નામ જ શું છે? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. પાસ્ટ આવ્યું એટલે હેવ અને હેઝ તો નહીં આવે, આપણે હેડ મૂકીશું. અને પછી કન્ટિન્યુઅસ ટેન્સ છે. ઓકે, તો જ્યારે કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો વર્બનું આઈએનજી વાળું ફોર્મ તો આવે જ, અને પરફેક્ટ વચ્ચે આવે વર્ડ પરફેક્ટ. પરફેક્ટ માટે હંમેશા આપણે બીન યુઝ કરતા હોય છે. તો શું થશે એનું ફોર્મ? હેડ બીન, પછી વર્બનું કન્ટિન્યુઅસ ટેન્સનું ફોર્મ, એટલે કે આઈએનજી વાળું, વર્બની સાથે આઈએનજી લાગશે. અહીં સેન્ટેન્સ જુઓ, અવર ડાયરેક્ટર હેડ બીન વર્કિંગ ટિલ લેટ ઇવનિંગ. તો આમાં શું આવ્યું? હેડ, પછી એની સાથે બીન અને વર્કનું આઈએનજી વાળું ફોર્મ, એટલે કે વર્કિંગ. ભૂતકાળમાં કોઈ ક્રિયા અગાઉથી શરૂ થઈને જે સમયની વાત કરતા હોઈએ ત્યાં સુધી ચાલુ રહી હોય અને ત્યારબાદ પણ ચાલતી રહેવાની હોય તો આપણે આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીં સેન્ટેન્સ છે કે હી હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ ડાઉન યસ્ટરડે, એટલે એ ક્રિકેટ રમી રહ્યો હતો અને અત્યારે પણ રમી રહ્યો છે. મતલબ આપણે વાત કરીએ છીએ યસ્ટરડેની, કાલની, તો કાલે સવારથી લઈને સાંજ સુધી, એટલે સાંજ સુધી એ ક્રિકેટ રમી રહ્યો હતો. એ રમવાની ક્રિયા આપણે યસ્ટરડે કાલની વાત કરીએ છીએ, તો કાલ સાંજ સુધી એની રમવાની ક્રિયા ચાલુ થઈ હતી કાલે, પણ એ હજુ સુધી કાલ સાંજ સુધી ચાલુ ને ચાલુ જ હતી. એટલે આપણે તેવી જ રીતે વિનય હેડ બીન કટિંગ અ બિગ ટ્રી સો હી વોઝ ટાયર્ડ. અને જો કોઈ ક્રિયા ભૂતકાળમાં બની હોય અને એ પણ જો આપણે જ્યારની વાત કરતા હોઈએ તે સમયે જો કન્ટિન્યુ હોય તો પણ એના માટે આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ કરીએ છીએ. આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે કન્વર્ટ કરતા હોઈએ ત્યારે ચાલુ ભૂતકાળમાં કે પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જો વાક્ય હોય, એટલે કે પ્રેઝન્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ કે પછી પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો એને આપણે શું કરવાનું હોય છે? તો એનું પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કન્વર્ટ કરવાનું હોય છે. અહીં સેન્ટેન્સ છે ધ ટીચર સેડ હી વોઝ ગોઈંગ હોમ. અહીં સેન્ટેન્સ તમે જુઓ, જ્યારે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે આપણે શું કરીશું? ધ ટીચર સેડ, પછી ધેટ લગાવીશું, ધેટ અને પછી હીનું હી જ રહેશે, અને વોઝ ગોઈંગ એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. તો એને જ્યારે આપણે કન્વર્ટ કરશું રિપોર્ટેડ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં, તો આપણે વોઝ ગોઈંગની જગ્યાએ શું આવી જશે? હેડ બીન ગોઈંગ. હેડ પ્લસ બીન પ્લસ ગોઈંગ, તો એ શું થઈ ગયો? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કોઈ ક્રિયા ભૂતકાળમાં વારંવાર બની હોય અને તેના સાતત્યના પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરવું હોય, નહીં કે ક્રિયા ક્યારે પૂરી થઈ છે તે તરફ આપણું ધ્યાન હોય, તો એના માટે પણ આપણે આ જ કાળનો ઉપયોગ કરી શકીએ છીએ. હી હેડ બીન ટ્રાઇંગ ટુ મીટ હિમ, એને મળવાનો પ્રયત્ન કર્યો હતો. ક્રિયા પૂરી ક્યારે થઈ એના પર નહીં, પરંતુ શેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે? આપણે લક્ષ્ય તરફ, સાતત્ય તરફ. ઓકે, ત્યારે આપણે આ ટેન્સનો યુઝ કરી શકીએ છીએ.
હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. અહીં છે કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ રિસેપ્શનિસ્ટ બ્લેન્ક ધ એપ્લિકેશન્સ ફોર ધ ઇન્ટરવ્યુ. બ્રેકેટમાં તમને વર્બ આપ્યો છે એક્સેપ્ટ, તો તમે શું કરશો? રિસેપ્શનિસ્ટ એ આમાં કોઈ પણ તમારે ટેન્શન રાખવાની જરૂર જ નથી. હેવ અને હેઝની ચિંતા કરવાની નથી, બધામાં હેડ જ આવશે. હેડ બીન તો મૂકવાનું જ રહેશે. હેડ બીન મૂકી અને પછી એનું આઈએનજી વાળું મતલબ વર્બની પાછળ આઈએનજી લગાડી દેવાનું છે, તો હેડ બીન એક્સેપ્ટિંગ. ઓકે, સેકન્ડ છે the delivery boy blank the parcel on time at the destination. ડિલિવરી મેન જે ડિલિવરી બોય જે છે એ પાર્સલને રાઈટ ટાઈમે ડેસ્ટિનેશન પર પહોંચાડી ના શક્યો. ઓકે, પહોંચાડી રહ્યો ન હતો. નોટ અને ડિલિવર, આમાં નકારાત્મક વાક્ય બનાવવાનું છે. જ્યારે નકારાત્મક હોય ત્યારે હેડ, એની પાછળ નોટ અને પછી બીન ડિલિવરિંગ, હેડ નોટ બીન ડિલિવરિંગ. થર્ડ સેન્ટેન્સ છે બેન blank always blank in front of his teacher in his lecture. No order nod. તો બેન સાથે હેડ, જ્યારે ઓલવેઝ વચ્ચે હોય ને ત્યારે હેડ પહેલા આવશે. હેડ ઓલવેઝ બીન નોડિંગ, નોડની પાછળ આઈએનજી લાગશે એટલે નોડિંગ, અને ડીમાં ડબલ થઈ જશે, ડબલ ડી થઈ જશે સ્પેલિંગમાં, એ જરા ધ્યાન રાખજો. ફોર્થ છે they blank much because of their friends absence. not અને પછી એન્જોય, આ પણ નકારાત્મક વાક્ય છે, તો ધેની સાથે હેડ નોટ બીન એન્જોયિંગ. હેડ અને બીનની વચ્ચે નોટ મૂકશું એટલે નકારાત્મક વાક્ય બની જશે. હવે જ્યારે આપણે નેગેટિવમાં કન્વર્ટ કરતા હોઈએ ત્યારે એની હેડ અને બીનની વચ્ચે નોટ મૂકી દઈશું, તો એ શું થઈ જશે? નેગેટિવ વાક્ય, નકારાત્મક વાક્ય. અને સેન્ટેન્સ જુઓ, સી had not been trying to meet him. ઓકે, અહીં આપણે શું કર્યું? હેડ અને બીનની વચ્ચે આપણે નોટ મૂકી દીધું, તો શું બની ગયું? એ નેગેટિવ વાક્ય. હવે જો આપણે ક્વેશ્ચનમાં કન્વર્ટ કરવું હોય તો મેં તમને પહેલા પણ કીધું છે કે જ્યારે પણ ક્વેશ્ચન હોય ત્યારે જે ઓક્ઝિલરી વર્બ છે એ આગળ આવી જશે, એટલે કે હેડ આગળ આવશે, એના પછી સબ્જેક્ટ, એના પછી બીન અને પછી વર્બનું આઈએનજી વાળું ફોર્મ. હેડ શી બીન ટ્રાઈંગ ટુ મીટ હિમ. અહીં શું છે? હેડ આવ્યું, એના પછી સબ્જેક્ટ આવ્યું, પછી બીન છે અને પછી વર્બનું આઈએનજી વાળું ફોર્મ. ફિફ્થ છે blank Thomas friends always blank him in school. annoy નું શું આવશે? annoying. અને had પછી been annoying, had been annoying him. 6. The stored water blank above the dam in the rainy season. અને બ્રેકેટમાં છે overflow. The stored water એની સાથે had been અને પછી overflow નું આઈએનજી વાળું ફોર્મ એટલે overflowing. 7th, when I saw him he blank near the traffic signal on the highway. when I saw him, he પછી શું આવશે? had been અને બેગનું આઈએનજી વાળું ફોર્મ એટલે કે બેગિંગ. he had been begging near the traffic signal on the highway. મેં એને જ્યારે જોયો ત્યારે એ શું કરી રહ્યો હતો? કે ભીખ માંગી રહ્યો હતો સિગ્નલ પર. સી blank the water in the milk to give to the customers. not અને mix છે, તો આ નકારાત્મક વાક્ય છે, તો એના માટે હેડ નોટ બીન. હેડ અને બીનની વચ્ચે નોટ મૂકીશું એટલે નકારાત્મક બનશે. હેડ નોટ બીન, મિક્સનું આઈએનજી લાગશે એટલે મિક્સિંગ. ઓકે, અને જો તમે પહેલાના કોઈ પણ મારા વિડીયો ના જોયા હોય કોઈ ટેન્સીસના, તો એ જોઈ લેજો જેથી તમને સરળ પડશે. તો અહીં લિંક આપી છે મેં પ્લેલિસ્ટની, તો તમે એ જોઈ લેજો.
તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય આ ટેન્સમાં તો તમે મને કમેન્ટમાં લખી શકો છો. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે આભાર. અને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ અત્યાર સુધીમાં તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને મારા લેટેસ્ટ વિડીયોઝ મળતા રહે.